આ તપાસ બોમ્બ બ્લાસ્ટની ચાલી રહી છે। ગુજરાતમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને બોમ્બ બ્લાસ્ટના કારણે 3 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા, પણ આ બોમ્બ આતંકવાદીએ નથી ફોડ્યો તો કોણે ફોડ્યો? આ કોયડો તમને મગજમાં આવ્યો છે, કારણ કે આવા સમાચાર ગુજરાતમાં સામે આવ્યા છે। વિગતે વાત કરીએ, અમદાવાદમાં ઘરમાં પાર્સલ આપી અને બોમ્બ બ્લાસ્ટની ઘટનામાં આખરે શું સામે આવી રહ્યું છે, વિગતવાર જાણીએ આ અહેવાલમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના ચાંદખેડા આયોસી રોડમાં આવેલી શિવમ રો હાઉસ સોસાયટીમાં અચાનક આજે સવારના સમયે એક બ્લાસ્ટ થાય છે। બ્લાસ્ટ થાય છે એક વ્યક્તિના હાથમાં રહેલા પાર્સલમાં, અને આ બ્લાસ્ટમાં શરૂઆતમાં પહેલા પાર્સલમાંથી ધુમાડો નીકળે છે અને બાદમાં આ પાર્સલ ફૂટે છે। 5 વર્ષના નાના બાળક સહિત 2 વ્યક્તિ ઈજાગ્રસ્ત થાય છે। આ ઘટના પરિવારના લોકોને આતંકી ઘટના જેવી લાગી રહી હતી, અને બાદમાં પોલીસે જ્યારે તપાસ હાથ ધરી, એક વ્યક્તિને પકડ્યો, ત્યારે શું ખુલ્યું તેની વાત કરતાં પહેલાં પરિવારનું સાંભળો તેઓ શું કહી રહ્યા છે। મારું નામ કમલ બલદેવભાઈ સુખડિયા છે, અને હું સવારે જોબ ઉપર હતો, હું અને મારા વાઈફ, અને મમ્મીનો ફોન આવ્યો કે ભાઈ ઘરે કોઈ બોમ્બ લઈને આવ્યો હતો અને બોમ્બમાં વિસ્ફોટ થયો, જેમાં બાજુમાં મારા કાકા રહે છે, એમને બહુ ગંભીર ઈજાઓ થઈ છે, અને મારા પપ્પાના પગમાં ઈજા થઈ છે, અને એ સિવાય મારા કાકાનો દીકરો છે નાનો, જે 5 વર્ષનો, એના પગમાં પણ ઈજા થઈ છે। અને એ વ્યક્તિ હાથમાં બોમ્બ લઈને આવ્યો, અને 2 સોસાયટીના રહીશોના કહેવા પ્રમાણે 2 વ્યક્તિ ઓટો લઈને ત્યાં બહાર ઊભા હતા, જે અહીંયા તરત લઈને આવ્યો, ત્યાં પહેલાં ભાઈએ કોઈ રિમોટ જેવું વસ્તુ હતું એમના હાથમાં, એ દબાવ્યું, અને અહીંયા બહુ જ ખરાબ રીતનો વિસ્ફોટ થયો। અને આપ જોઈ શકો છો કે અહીંયા બધું બહુ જ લોહી છે, અને હજી પણ બધી વસ્તુઓ અહીંયા ને અહીંયા જ પડી છે। આ કોઈ બદઇરાદે આતંકવાદી સંગઠન જેવું મને લાગી રહ્યું છે। તમારી કોઈની સાથે દુશ્મની હોય? કોઈ જ નહીં સાહેબ, અમે સવારે નોકરી જઈએ અને સાંજે ઘરે આવીએ છીએ। હું એડવોકેટના હાથ નીચે કામ કરું છું। કઈ જગ્યાએ તમે રહો છો? બનાવ ક્યાં? આપણે હું આઈઓસી રોડ ચાંદખેડા શિવમ રો હાઉસમાં। તમે સાંભળ્યું એ પ્રકારે આ ઘટનામાં પરિવારને લાગતું હતું કે આતંકી કનેક્શન હશે, પરંતુ જ્યારે પોલીસે તપાસ કરી અને સ્થાનિકોએ આરોપીને પકડી પાડ્યો, બોમ્બ ફૂટ્યો અલગ, એટલે કે વિગતો અલગ સામે આવી, અને ખબર પડી કે આ જૂની અંગત અદાવતના કારણે આ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો। આરોપીઓએ પાર્સલ બનાવ્યું, પાર્સલ લઈ આસપાસના લોકોનું કહેવું છે કે તેઓ ઘર શોધી રહ્યા હતા, ઘર મળ્યું, અને તે જબરદસ્તી ભેટનું પાર્સલ છે એમ કહી અને આ પાર્સલ આપી જતા રહ્યા। થોડી ક્ષણોમાં ધુમાડો નીકળ્યો અને બ્લાસ્ટ થયો। પ્રત્યક્ષ દ્રષ્ટાનું શું કહેવું છે એ સાંભળો, કે જેની નજર સામે આ બ્લાસ્ટ થયો હતો। અમે લોકો ઘરમાં હતા, એકદમથી બોમ્બ બ્લાસ્ટનો અવાજ આવ્યો તો અમે બધા દોડતા બહાર આવ્યા હતા। પછી શું થયું એનું? તે છોકરો હતો તે ભાગતો હતો, પણ અમે લોકોએ પકડી લીધો એમને। કઈ બાજુથી આવ્યો છોકરો? એ ખબર નહીં, પણ અહીંયા ચાલ કરતો હતો, પછી એ બધાને પૂછતો હતો કે ભરદેવભાઈનું ઘર ક્યાં, તો બધા કીધું કે અહીંયા, તો તે ગિફ્ટ આપતો હતો કે તમને ગિફ્ટ આપો, એવી રીતે આવ્યો હતો। તો ભરદેવભાઈ એમ કે અંકલ પૂછતા હતા કે કોણે આપ્યું, ક્યાંથી આપ્યું, કોણ, એ બધું પૂછતા હતા, એકદમથી ધુમાડો નીકળવા માંડ્યો ને બોમ્બ બ્લાસ્ટ। અવાજ કેવો આવ્યો? બહુ જ જોરથી ના હતો। કોઈ ઈજા થયું હતું કોઈને? હા, એમના બાજુવાળાને બહુ વાગ્યું, આંખમાંથી નાકમાં લોહી નીકળતું હતું, અને જે આપવા આવ્યો હતો એને? એમના હાથમાં ને બધી જગ્યાએ બહુ વાગ્યું। આજુબાજુ વાળાને કોઈને વાગ્યું? આજુબાજુમાં બસ આ બાજુમાં વાગ્યું, વધારે કોઈને વાગ્યું નહીં। પ્રત્યક્ષ દ્રષ્ટાએ કહ્યું એ પ્રમાણે આ બ્લાસ્ટ થયો ત્યારે તેણે આ બધું જોયું, અને દરમિયાન સોસાયટીના લોકોએ નાસી રહેલા ગૌરવ નિરંજનભાઈ ગઢવી નામના આરોપીને પકડી પાડ્યો, પોલીસને બોલાવી, અને પોલીસને આ ગૌરવ ગઢવી નામનો શખ્સ સોંપી દેવામાં આવ્યો। હાલ સાબરમતી પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ થઈ છે। આજરોજ શિવમ રો હાઉસ જે સાબરમતી પોલીસ સ્ટેશનમાં હાથમાં આવે છે, એમાં ભોગ બનનાર બલદેવભાઈ સુખડિયા છે, એને એક પાર્સલ આપવા માટે ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એક આરોપી આવ્યા હતા, અને એ જે આરોપી છે એને અહીંયા પાર્સલ આપ્યા, એ નીકળ્યા પછી તેમાંથી ધુમાડો નીકળ્યા લગા અને બ્લાસ્ટ થયા। એમાં જે બલદેવભાઈના ભાઈ છે કિરીટભાઈ, એને નાની મોટી ઈજા થઈ છે, અત્યારે સારવારમાં છે, અને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ગૌરવભાઈ નિરંજનભાઈ ગઢવી એની ધરપકડ કરવામાં આવેલ છે, અને બીજા જે આરોપીઓ છે એના નામ અને અત્યારે એની પૂછપરછ અત્યારે ચાલુ છે। પોલીસ દ્વારા પ્રાથમિક રીતે એમાં એક પારિવારિક ડિસ્પ્યુટ છે એવી રીતે બહાર આવ્યું છે, અને વધારે જે આરોપી છે એની ધરપકડ કરવા માટે પોલીસની ટીમો અત્યારે ચાલુ છે। સર, પાર્સલમાં શું હતું? અત્યારે એફએસએલ ની ટીમો એના કેમિકલના સેમ્પલ લઈ રહી છે, અને એમાં ધુમાડો નીકળ્યા હતા, અને એમાં
જે કેમિકલ પાવડરની સાથે સાથે જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ છે અને બ્લેડના ટુકડા પણ હતા જેનાથી ઈજા થયેલ છે. સર રિમોટથી બ્લાસ્ટ કરવામાં આવ્યો તો અંદર ગ્રેનેડ હતા શું? જે અત્યારે એમાં જે ઇલેક્ટ્રોનિક ચિપ છે એ લગાવવામાં આવી હતી અને જે અહીંયા જે ભોગ બનનારની પૂછપરછ કરતા એ જ્યારે એ નીકળ્યા હતા આરોપી ત્યારે જે બનાવ બન્યો એવી રીતના અત્યારે પ્રાથમિક રીતે એ જાણવા મળેલ છે. સર ફેમિલી ડિસ્પ્યુટ શું? અત્યારે એ જે કેટલાક નામો આપવામાં આવ્યા છે એના અગાઉ પણ ધમકી આપેલ હતી અને પોલીસ દ્વારા તમામ આરોપીઓની ધરપકડ કરીને એની પૂછપરછ કરીને આખી જે છે ચિત્ર ક્લિયર થશે અને એની અત્યારે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. સર આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે એ જે આરોપી ગૌરવભાઈ ગઢવી છે એ કાર વોશિંગના કામ કરે છે. પોલીસ દ્વારા એની પૂછપરછ કરવામાં આવી રહી છે અને એના રેકોર્ડ ચેક કરવામાં આવી રહ્યા છે અને જે બીજા આરોપીઓ છે એને પણ પોલીસ હિસ્ટ્રી અત્યારે કાઢવામાં આવી રહી છે. સર આરોપીનો મોટિવ શું હતો? મારી નાખવાની કે ઇજા કરવાની? એ મુખ્ય જે આરોપી છે એને જે પાર્સલ આપ્યું છે એ એની ધરપકડ કરવામાં આવશે. એની પૂછપરછમાં વધારે વિગતો જાણવા મળશે એ શું હશે. બ્લાસ્ટમાં શું વસ્તુ મૂકવામાં આવી? અત્યારે પ્રાથમિક રીતે એ જે બેટરી છે ઇલેક્ટ્રોનિક સર્કિટ છે એની સાથે સાથે એમાં બ્લેડના ટુકડા પણ મળ્યા છે અને કેમિકલ છે એની તપાસ FSLની ટીમો જે છે એ ચેક કરવામાં આવી. કહેવાય છે કે ગૌરવ નિરંજનભાઈ ગઢવી નામના પકડાયેલા આરોપીને તેના મિત્ર રોહન રાવલ કે જે પણ અમદાવાદમાં જ રહે છે તેને જૂની અંગત અદાવતના કારણે આ કામ કરવા માટે મોકલ્યું હતું પાર્સલ બોમ્બ લઈને. ચોંકાવનારી ઘટના છે. ગુજરાતમાં પહેલાં પણ આવી ઘટના ઘટી ચૂકી છે અને એક જીવ પણ ગયો હતો એવી પણ ઘટના આપણને યાદ છે. ત્યારે આ વધુ વખત પાર્સલ બોમ્બનો કિસ્સો અમદાવાદ શહેરમાં સામે આવ્યો છે. જોઈએ હવે આ મામલે પોલીસ તપાસમાં કેવા નવા ફણગા ફૂટે છે. દરેક અપડેટ માટે પડદા પાછળની કહાની જાણવા માટે જોડાયેલા રહેજો નવજીવન સાથે. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા